હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે મારા ભાભીનો બર્થડે છે તો અમે સેલિબ્રેટ કરીએ છીએ, નાનું એવું સેલિબ્રેશન. તો એમના માટે સ્નો, એક પોપઅપ, બર્થડે કેપ, બર્થડે ગર્લ અને આ સ્ટીકર્સ છે જો હમણાં આપણે રિબિનમાં બનાવશું, અને હેપી બર્થડે હેરબેન્ડ. તો નાનું એવું સેલિબ્રેશન છે, તો તમે પણ અમારી સાથે સેલિબ્રેટ કરજો. તો આગળ પણ અમે તમને બતાવીએ. તો ગાઈઝ, બર્થડે નું આવી રિબિન બનાવી લીધી અમે લોકોએ ટેબલમાં લગાવશું. તો ગાઈઝ, રેડી થઈ ગયું છે બધું, અને હવે હું કેક લઈને મૂકીશ અને એને આંખ બંધ કરીને લઈ આવીશ. તો જોઈએ છે, નાનું એવું સેલિબ્રેશન કરીએ છીએ, એને ગમે છે કે નથી ગમતું. ચલો લેટ્સ ગાઈઝ. ગાઈઝ, કેન્ડલ પણ લગાવી દીધી છે, અને આપણે હવે એને અંદરથી લઈ આવશું અને જોઈએ એને આ સરપ્રાઈઝ કેવું લાગે. તારા માટે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ અભી હેરબેન્ડ. હેપી બર્થડે ભાભી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સેલિબ્રેશન તો એને ગમ્યું, બસ હવે એને કેક સરસ લાગવી જોઈએ. મારા ભાભીના નખરા બહુ છે, બાપ રે. મારી વો. તો હવે મમ્મી ભાભીને તિલક કરશે અને આરતી કરશે. એવું લાગ્યું છે ખાલી નાનું એવું સેલિબ્રેશન છે બચ્ચા. હા, તો સામે ગિફ્ટ બી આપ મારી વહુને. હા, ગિફ્ટ તો જોઈએ ને. હા, હવે થોડું કેન્ડલ લગાવશું. કટિંગ લઈ આવું. તો હવે આપણે કેન્ડલ બુઝાવશું અને કેક કટિંગ કરશું. રૂકી જા અત્યારે પાણી નથી હો. આ કેમ ન થયું એ? હા, તો ગાઈઝ લેટ્સ સ્ટાર્ટ સેલિબ્રેટ. આવ્યું. મમ્મી પૂછે કે કેક કટિંગ કર્યો એનો વિડિયો આવ્યો કે નહીં. મમ્મી ને કહો આવ્યો છે ભાઈ, થોડી શાંતિ રાખ. દૂધ છે જે. તો જો હવે મોમ બોય ફટાકડા છે અને ક્રેકર કહેવાય ને, ક્રેકર. ગાઈસ, હવે તમે પણ કેક ખાવા ચાલો. લેટ્સ ગાઈસ, બાય. આમાં છે બાથરૂમમાં પાણી નથી, પાઇપમાં છે પાણી. બાથરૂમમાં પાણી નથી, અહીંયા તો છે ને, પાણી જરૂર છે.